વાવમાં તંત્રએ નહીં પરંતુ ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી ઢગલો કચરો નીકાળ્યો। વાવ થરાદ પંથકની કેનાલમાં કંઈક આવા હાલ છે જાણે નર્મદા નિગમે નાખવા ખાતર કેનાલ નાખી હોય તેવું લાગી રહ્યું છે। અહીંના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કેનાલ તો નાખી દીધી હતી, પરંતુ સફાઈ કરવાનું તો ભૂલી જ ગયા, જેથી કેનાલમાં કચરાનું સામ્રાજ્ય છવાયેલું છે। લીલે કબજો જમાવ્યો છે। કચરાના ઢગલાના કારણે કેનાલમાં ગાબડા પડી રહ્યા છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે વાવ અને થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની અછતનો સામનો કરી રહેલા ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી। સૌપુરા વાછરડા ગામના ખેડૂતોએ કેનાલમાં પૂરતું પાણી ન મળતા રોષ વ્યક્ત કર્યો। કેનાલમાં પાવડા લઈને ઉતરી સફાઈ કરતા અંદરથી કચરા, લીલ સહિતનો કચરો બહાર કાઢ્યો। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે કેનાલમાં સફાઈના અભાવે પૂરતું પાણી ન મળવાને કારણે ખેતી જોખમમાં મુકાઈ છે। અરવલ્લી પંથકમાં ચંદન ચોર પુષ્પાનો આતંક, ખેતરોમાંથી ચોરી। અરવલ્લી પંથકમાં ચંદન ચોર પુષ્પાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે। ચંદનના લાકડા ચોરી દહેશત ફેલાવી દીધી। જિલ્લાના માલપુરના ઉભરાણ ગામના 2 ખેતરમાં ચંદન ચોર ત્રાટક્યા હતા। 2 ખેતરમાં 6 ચંદનના ઝાડ કાપી તસ્કરો ફરાર થયા। રાત્રિના સમયે કટરથી ચંદનના ઝાડ કાપી ચંદન તસ્કરીને અંજામ આપ્યો। એક ખેતરમાંથી 2 અને બીજા ખેતરમાંથી 2 ચંદન ઝાડની તસ્કરી કરી। 4 લાખ કિંમતના ચંદનના ઝાડ કાપી તસ્કરો ફરાર થયા। ખેડૂતો પોતાના ખેતરે પહોંચતા ચંદનની ચોરી થયાની જાણ થઈ। ખેડૂતે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની દર્શાવી છે તૈયારી। જેતપુરમાં કેપ્ટો ડોગ ગાંજાનું નેટવર્ક ઝડપી ચૂક્યો છે। મહિલા સહિત 2 જબ્બે સાધુની સંડોવણી ખુલી। જેતપુરમાં નશાના કારોબાર પર પોલીસે કરી ફરી એકવાર કડક કાર્યવાહી। આ વખતે જેતપુર સિટી પોલીસની ટીમે રાજકોટ ગ્રામ્યના ડોગ સ્ક્વોડના લેબ્રાડોર ડોગ કેપ્ટોની મદદથી બાવળા પાર વિસ્તારમાં મોટો દરોડા પાડ્યા અને ગાંજાનો નોંધપાત્ર જથ્થો જપ્ત કર્યો। બાતમી મુજબ બોખલા દરવાજાથી ટાકુડીપરા જતા રસ્તે રહેતી શરદબેન દિનેશભાઈ લણગારિયા નામની મહિલાએ પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો સત્તાડ્યો છે। આ બાતમીના આધારે પોલીસે રાજકોટ ગ્રામ્યના ડોગ હેન્ડલર એએસઆઈ રાજેન્દ્રસિંહ રાયજાદા અને તેમના ટ્રેન્ડ લેબ્રાડોર ડોગ કેપ્ટોને સાથે લઈને મહિલાના ઘરે દરોડા પાડ્યા। તલાશી દરમિયાન કેપ્ટો રૂમમાં બારી અને સિંગલ બેડ વચ્ચે પડેલી કાળા રંગની થેલી પાસે જઈને ભસવા લાગ્યો હતો અને એ દરમિયાન પગ પછાડીને ઇશારો કર્યો। પોલીસે તે થેલી ખોલતા જ તેમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવ્યો હતો। સાથે જ પોલીસે 994 ગ્રામ ગાંજો કબજે કર્યો। મહિલા તેના પ્રેમીના સસરા હનીફ લાવ્યો હતો। પોલીસે તેની પણ ધરપકડ કરી છે। હનીફે આ જથ્થો વીરપુરના એક સાધુ પાસેથી મેળવ્યો હોવાનો દાવો કર્યો। આ કબૂલાત બાદ પોલીસે તે સાધુને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। છોટાલાલની ચાલીમાં તલવારબાજ શખ્સોએ સોસાયટી બાનમાં લીધી। છોટાલાલની ચાલી ખાતે સિરાજ અંસારીને ધમકીઓ આપી ડરાવ્યા, જે બાદ ચાલીમાં બીજા દિવસે અન્ય 2 વ્યક્તિ પર પણ હુમલો થયો। મહીસાગરમાં પીએસઆઈએ દારૂના નશામાં કર્યો અકસ્માત। ચિક્કાર નશાની હાલતમાં પીએસઆઈએ લુણાવાડા ગોધરા રોડ પર રાહદારી અને કારને ટક્કર મારી। પીએસઆઈને સસ્પેન્ડ કરી ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા કાર્યવાહી કરી।